આ રહ્યા ઘઉં 2 વીઘાના હે, છેલ્લું ટોલું ભરવાનું હે, જોઈ શકો છો. ફૂલો એક ઢગલો હતો અને અહીંથી લઈને આટલા સુધી ટોટલ 2 વીઘાના આટલા ઘઉં તો કંઈક આવું રિઝલ્ટ હે. અત્યારે એક રાતે હતો ઓર્ડર, સિસ્ટમ સારી છે, લાઇટ બાઇટ બધી ગોઠવેલી છે, ઓર્ડર પતી ગયો છે, પણ આપણા હાલરમાં લાઇટનું હજુ સેટિંગ થયું નહીં. બરાબર. પાછળ હલર ચાલુ છે ઉલભાઈ, અને હાલ અહીં બેઠા છે, વાયરો સારો આવે છે. વાત કરીએ આજના ઓર્ડરની તો 1.5 વીઘાનો આજ ઓર્ડર એક પતાયો. 9:30 ચાલુ કરી દઉં, 11:40 બંધ થયું હોય. બરાબર. એટલે લીલા એટલા ઘઉં આવતા હતા ને, તમે જોજો. અત્યારે હાલ જે આમાં ચાલુ છે એ કંઈક એટલું થશે, ઓલા કોણે છે એટલે મતલબ પૂરું 2 વીઘા નહીં હોય, 2માં ઓછું હશે. આમે ચાલુ કર્યું છે. બરાબર. એટલે હજુ ખાધું તો નહીં, ખાવાનું બાકી છે. જોઈએ હવે શું થાય. ટિફિન બિફિનનું કદાચ બાઇક લાવ્યા હોય તો બાઇક લઈને જઈ આવશું. અને વાત કરું આજના ઓર્ડરની, તો ઓર્ડરમાં એ 2 વીઘાનો એક ઓર્ડર બતાવ્યો, બીજો એક આરી 2 વીઘા જ કહેવાય. પછી એક બીજો 2 વીઘાનો છે, પાછા બીજા 2 વીઘા, એટલે ટોટલ 8 વીઘા અને 9, ટોટલ 10 વીઘાનો ઓર્ડર છે આજે ઘઉંનો. મને લાગે ત્યાં સુધી કદાચ ડીઝલ પુરાવવું પડશે. બરાબર. અને સારું આગળનું ટાયરમાં પંચરના થોડા લોચા છે, પંચર છે નાનું, અને સવારે હવા પૂરું ને પછી સાંજે 9-10 રાતે 9-10 વાગ્યા સુધી કમ્પ્લીટ હેડે. પછી જેવું હલર આપણે મૂકીએ રાતે ઘરે અને પછી સવારે જોઈએ તો એમાં હવા નહીં હોતી. એટલે વાત કરું પંચરની, તો એ ભેજી ઓલો હે એ હાજર નહીં. એને અત્યારે નવું સર્વિસ સેન્ટર બને રહ્યું, અહીંયા અત્યારે કામમાં હોય અને પંચર થતું હોય નહીં. હવે આજ મીર આવે ને તો રાતે એના તો મિલ દઈશું. અહીંયા સારું રોડ છે એટલે રોડે મૂકવાનું થાય. અને સેટિંગની વાત કરીએ અત્યારે હલનમાં, તો એને જ સેટિંગ છે આપણું. બરાબર. અને પ્રોબ્લેમ શું આવે એ તમને હું જણાવું, બાકી સેટિંગ પહેલાં તમને કહી દઉં. તો સેટિંગ અત્યારે છે 48નું કટર લગાવ્યું છે, અંદરના 3 પડદા ખુલ્લા છે. પડદા ખુલ્લા ના રાખીએ તો હલર દબાઈ જાય. બરાબર. અને બીજી વાત કરું તો ઉપરનો ચાયણો અને નીચેનો ચાયણો બધો જે ચણામાં લાગે એ જ છે આપણે. અને આગળનું જે ઓલું આવે એલિવેટલા વરમવાળું એ થોડું ઊંચું કરી નાખ્યું ઘણું, એટલે પોંપડી બોબડી આવે ને તો સીધી ઓલ બાજુ નીચે પડી જાય. બરાબર. અને આગળનો ચાયણો લગાવ્યો આપણે 5.5નો. એટલે રેસ કેમ રાખવો પડે એ તમને જણાવું કે 13.5-14નો રેસ કેમ કરવો પડે. આપણે ઘઉં પોર 12, 12.5, 13 સુધીમાં કાઢ્યા છે. બરાબર. પણ પ્રોપર એના ચાયણા લગાવેલા હતા, પ્રોપર એનું કટર લગાવેલું હતું. આર્યું 48નું કટર ઘઉંમાં ના લાગે, ને તો જો દૂડી આવે. બરાબર. દૂડી ઘઉંમાં આવી જ ના પડે ઉપરના ચાયણામાં. બરાબર. અને વણના ઘઉં જ એટલા લીલા છે ને, બધા લીલા વાટ લીધા છે. આ 18-19 તારીખ આવે, આ તારીખથી 15. બરાબર. એટલે 18-19 તારીખ આવે એટલે માવઠું બોલે. બરાબર. એટલે બધા લીલા વાટવા માંડે. સવારનો ઓર્ડર લીલો હતો અને અત્યારનો ઓર્ડર લીલો હતો. ઘઉં જ લીલા આવે બોલો અંદર. એટલે અંદર 48નું કટર વણતો અહીંયા ડેહર્યું. અને 48નું કટર આપણે પોર નહોતું લગાવ્યું, પોર 52-53નું લગાવ્યું હતું. બરાબર. અને બીજી વાત કરું પ્રોબ્લેમ શું આવે છે, તો પ્રોબ્લેમમાં એક આવે છે કે લીલા ઘઉં હોય એટલે ઓલું પાછળનું જે અંદર કટરનું જે ડ્રમ આવે એનું પાછળનું જે ઢાંકણું આવે ખુલ્લું રાખવું પડે છે. હાલ ખુલ્લું જ છે, તમને હું દેખાડી દઉં. બરાબર. જોઈ શકો છો પાછળનું ઢાંકણું ખુલ્લું અને ચાલુ. બરાબર. એટલે પાછળનું ઢાંકણું ખુલ્લું કરીએ ને એટલે હલર દબાતું નહીં કે ટ્રેક્ટરે દબાતું નહીં. 1 RPM ઉપર કમ્પ્લીટ કામ થાય. બરાબર. ભલે લીલા હોય તો એ નહેરી જાય મતલબ, પણ ઓછા લીલા હોય, બહુ તો હોય તો પછી નહીં સેટ થતું. અને બીજી વાત કરું કે 48નું કટર લગાવેલું હુચેલ થાય મોટું.
હવારાનો આમાં આમાં હું બોલો એટલા લીલા ઘઉં હોય ને પાછળ ઓલું ખુલ્લું કર્યું છે તો હલર દબાઈ છે જો ડૂડી એટલે આવે બે કલાક છે આવા ઘઉં એ જો હાથે વાટેલા હે રાતડે નહીં નકરા લીલા ઘઉં તો કેટલા લીલા હે આ લીલા મોટી ભરો એટલે લીલો દાણો આવે ને આવે પાછું ભેગું ખડે છે જો આ દાણા લીલો દાણો આવે છે વાર ભેગું કરવાનું ચાલુ છે કાઢવાનું ચાલે હવારાનું ચાલુ છે 9 ને 30 ચાલુ કરી નાખ્યું હતું બરાબર અત્યારે ભાગવામાં 11:30 થવા આવ્યા અને હજુ તો બાકી જ છે આપણે શું આ કોમ્બો નવો નખાયેલો છે ને એટલે અમુક લોડ પડે છે એવું થાય ને એટલે મારું બધું હેંગ થવા માટે મોબાઈલ હું બોલતો હોય અને એના પછી રેકોર્ડિંગ થાય થોડું મોબાઈલનો પ્રોબ્લેમ છે થોડું હેંગ થાય છે અને બીજા પ્રોબ્લેમની વાત કરું તો ઘઉંમાં તો દબાય તો હે અલર્ટ પણ એવરેજ સારી મળે એમ તો વાંધો નહીં આવતો બીજા બધા પાક કરતાં થોડી માપે મળે છે પણ કલાકવાળી સારી થાય એટલે કવર થઈ રહે આપણે બરાબર એટલે હાલ્યા રાખે અને ઘઉં કાઢવાનામાં તો મજા આવે છે એ વાંધો આવતો નહીં બરાબર બાકી બીજો એક પોંબડાનો પ્રોબ્લેમ છે કે જે ઘઉંની ડોડી આવે એ સારું અત્યારે ઓણ તો નાનું કટર લગાવવું પડ્યું ને 48નું એટલે મતલબ મોટું એટલે એની ડોડી ઉપર આવી જાય એ પ્રોબ્લેમ છે હવે જો પ્રોપર ઘઉંના ચાયણા લગાવવા જઈએ ઉપરનો 9.5નો નીચેનો 5.5નો સેટ થાય એવું છે બરાબર કેમ કે ડોડી ઉપર રહે તરત પંખમાં ઉપાડી મેળવે એટલે એ સેટ થાય એવું નહીં એટલે આપણે એ ચણાના સેટિંગમાં જ હાલ ઘઉં કાઢીએ ખાલી આગળનું ચાયણો બદલી નાખ્યો અને બીજી વાત કરું કે રેસ રાખવો પડે તો ઘઉંમાં 12.5-13 રેસમાં કમ્પ્લેન હેડે છે પણ શું અમુક તમારે ડોડી આવે ને તો થોડો રેસ વધારવો પડે આપણે બરાબર એ લીલા ઘઉં એટલે ડોડી આવે જ તમે ગમે તે કરો બરાબર એટલે મારે અમુક ટાઈમ 14નો રેસ કરવો પડે અમુક ટાઈમ 14.5નો કરવો પડે 15નો તો હું નહીં કરતો પછી ગરધણીને કહી દઉં કહીજો તમારે ડોડી આવશે બરાબર કઢાવો ના કઢાવો કંઈ વાંધો નહીં એટલે આપણે વધુ 14.5 સુધીનો કરેલો છે બરાબર ઓર્ડર આ તો ફૂલ બાકાજી કહીએ આજ તો મેરા તો રાત ખેંચી નાખવી છે બરાબર અને જે પેન્ડિંગ છે એ બધું આજ પતાવી દેવું હોય ગમે તેમ કરીને લાઇટનું એક ઘરે પડી હતી પણ હવે જડી નહીં સારું ગમે તેમ પડી હોય કે દુકાનમાં પડી હોય કે ઘરે પડી હોય કાલ ગોતી રાતે પણ ના જડી હોય એટલે હવે જોઈએ હવે કેવું રહે આજ તો હવે ચાલુ છે હાલ્યા રાખે હવે બરાબર બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કંઈ બી પ્રોબ્લેમ આવતો હોય તો જણાવતા રહેજો બરાબર બન્યા રહેજો એક ઓર્ડર બતાવ્યો તો આ બીજા ઓર્ડર છે બીજા ઓર્ડરના કંઈક ઘઉં આવવા નીકળે છે લીલા ઘઉં જુઓ તો આમાં ખાલી દાણો લીલો જુઓ કેટલા દાણા લીલા છે કેટલા લીલા દાણા જબરજસ્ત કહેવાય હવે કંઈક આટલું રહ્યું છે હજુ અડધો કલાક નિહારી જાય ઉચીલના ભૂખા બોલે રે આમથી આમ ને આમથી આમ આ ટાયર તોય
હવા તો રહી છે આજે, એમ તો વાંધો આવ્યો નહીં. સવારે હવા પૂરાઈ હતી, બધું ઉડીને આવે છે. ડીઝલનું વાતું જબર ફેટા બોલી જાઓ. 2 ઓર્ડરમાં કેટલું ઓછું થઈ ગયું હોય. આ લીલા ઘઉં આવે એટલે સારું આ ડખા, બાકી મજા આવે કાઢવાની. બે ઓર્ડર બતાવ્યા છે બરાબર. આ બીજો જે ઓર્ડર હતો એમાં 1 કલાક ને 50 મિનિટ થઈ છે. અને હવે પાછો ત્રીજો ઓર્ડર આવ્યો છે. ત્રીજા ઓર્ડરમાં 2 ઢગલા છે બરાબર. આ રહ્યા છે તેને આપણે પોરે આપણે જ કાઢ્યા હતા, અને ઓણે આપણને ઓર્ડર મળ્યો છે. એટલે હવે હજુ આના પછી અહીં મકોડિયામાં 2 ઓર્ડર છે આજની ડેટના, આજની તારીખના. કાલ તો છે હજુ આખા દિવસના, પણ આજની તારીખના હજુ 2 ઓર્ડર છે. અને તાવર મને લાગે છે અંધારું થઈ જાય બરાબર. હજુ આટલા ને આટલા બીજા છે, એટલે આપણે સમથિંગ 2 કલાક ગણીએ આની અંદર, અને બીજી 2 કલાક એટલે 5 વાગી જાય. અને પાછો એક બીજો ખેતર છે એમાં 1.5 કલાક સમજી, એટલે 6 સાડા 6 થઈ જાય. પછી નીકળશું ઘરે બરાબર. આવો કંઈક ઢગલો છે. 2 ઓર્ડર પતાયા છે બરાબર. એક 2 કલાકનો, પછી એક 1 કલાક ને 50 મિનિટનો, અને હવે ત્રીજા ઓર્ડરે આવ્યા છીએ બરાબર. ત્રીજા ઓર્ડરમાં 1.5-2 કલાક થાય એવું છે. વાગવામાં 2 ને 25 થઈ છે, અને હજુ ખાવાનું બાકી છે. એટલે આ ભાઈ બાઇક લઈને આવે ચાલુ કરીને ભાઈ આપણે જે ઘરે ખાવા ભૂખ લાગી છે બરાબર. અને પછી પાછા બીજા 2 ઓર્ડરે પહોંચી જાઉં, તમારા 6-7 વાગી જાય. પછી ઘરે ખાઈને પાછો એક રાતે ઓર્ડર છે, જોઈએ જેવું રહે બરાબર. આ રહ્યા ઓર્ડરમાં કંઈક આટલું ટોલું ભરાણું છે. ઘઉં નીકળે જુઓ તમે ખાલી. એને બાકી 1 નંબર. આના ભાઈ હજુ 2 ઓર્ડર છે. ટાયર ડખા કર્યા છે એમની માને. હવા તો આવી છે, એમ તો હવા ભરી છે, થોડી પંપ લાયા હતા. બોલો કંઈક આટલું ભરણું છે ઘઉંનું. ચાલો હવે આટલું રહ્યું છે. આના ભાઈ હજુ 2 ઓર્ડર છે. આઈ હલવી રહેજો. ઉપરનું બધું ને ડાયરેક્ટ પાત્રો નાખે એટલે હલવી. બિલ્ડિંગ તૂટી ગયું છે આટલે, અમુક કરાયું નહીં, એકદમ રહેતું નહીં, ટેકા લેવા પડે. જો આ રહ્યા ઘઉં 2 વીઘાના છે. કેટલું ટોલું ભરણું છે જોઈ શકો છો. ફૂલો એક ઢગલો હતો, અને અહીંથી લઈને આટલા સુધી એમ ટોટલ 2 વીઘા. 2 વીઘાના આટલા ઘઉં છે. મને લાગે ત્યાં સુધી 85 થી 90 મણ થવાના છે, એટલો અંદાજ છે. હવે હલનની વાત કરીએ તો ઓલા ઢગલામાં 1 કલાક ને 10 મિનિટ થઈ. આમાં હવે ચેક કરવાનું હોય કેટલા થઈ, કલાક થઈ છે કદાચ આમાં બરાબર. તો 2 કલાકમાં કંઈક આટલું ટોલું ભરણું ઘઉંમાં. ઘઉંમાં કંઈક આવું રિઝલ્ટ છે. અત્યારે એક રાતે હતો ઓર્ડર. સિસ્ટમ સારી છે, લાઇટ બાઇટ બધી ગોઠવેલી છે.
ઓર્ડર પતી ગયો છે, પણ આપણા હાલરમાં લાઇટનું હજુ સેટિંગ થયું નહીં. બરાબર, બધું કામકાજ પતી ગયું છે. બધી સારું હોય, લાઇટ બાઇટ બધી ગોઠવી છે. આપણે સારું ટાઈમ મળતો નહીં, ડખા થઈ ગયા. સવારે 8 સાડા 8 નીકળી જઈએ છીએ, 9-10 વાગે, બરાબર. અને બસ આ ટાઈમ થઈ જાય. બત્તીયું શિખર ગમે તે થઈ ગયું. તેલના રેસે હેડે છે.